ઘઉં ઘાસેલા મનરેગા કૌભાંડમાં આહિર સમાજના આગેવાન હીરાભાઈ જોટવાને ટાર્ગેટ કરાયા હોવાના આક્ષેપ સાથે સુરતમાં આહિર સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। હાલમાં ગુજરાતમાં મનરેગા કૌભાંડ બહુ ગાજ્યું છે, જેમાં આહિર સમાજના આગેવાન હીરાભાઈ જોટવાનું પણ નામ આવતા આહિર સમાજ હીરાભાઈ જોટવાના સમર્થનમાં આવ્યું છે અને સુરતમાં આહિર સમાજ દ્વારા હીરાભાઈ જોટવાના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું અને ભરૂચ પોલીસમાં કરાયેલી ફરિયાદમાં ખોટી રીતે હીરાભાઈ જોટવાને ફસાવાયા હોવાનો અને હીરાભાઈને પર્સનલ ટાર્ગેટ કરાયા હોવાના આક્ષેપો કર્યા હતા। બધાને જય શ્રી કૃષ્ણ। નાગજીભાઈ મકવાણા, સુરતથી આહિર સમાજ અગ્રણી। અમારી આહિર સમાજ, આખા આહિર સમાજ ગુજરાતની એવી લાગણી છે કે હીરાભાઈ જોટવા છે ને એક અમારા સમાજનું ઘરેણું છે, અમારા સમાજના ભામાચા છે, સેવાડાના માનવી સુધીની એની સેવા છે। તો અત્યારે જે એની મનરેગામાં ધરપકડ થઈ તો અમને એવું લાગી રહ્યું છે કે એની પોતાની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટેનો આખો આ તત્વો ગોઠવાઈ ગયો એવું લાગે છે। આગલે દિવસે જ એનો દીકરો સરપંચમાં છૂટાણો, તો જો એ આવા કૌભાંડો કરતા હોય ને એ છૂટાય નહીં, પંચાયતમાં છૂટાય નહીં, તો એટલું બધું એનું કામ છે ભાઈનું, હીરાભાઈ જોટવાનું, કે એની પાછળ લોકો, રાજકીય લોકો એનું રાજકારણ ખતમ કરવા માટે ફૂલ મહેનત કરી અને એ નિમિત્તે એની ધરપકડ કરી। કાયદેસરની કાર્યવાહી થાય એમાં અમને કઈ વાંધો નથી, પણ ખોટી રીતે એની ધરપકડ થઈ હોય તો સરકાર એને સાચો ન્યાય આપે એવી અમારી આહિર સમાજ વતી ભલામણ।